પાણી વાળો પાણી હાલતો નહીં. એક તો હાથ તો નેટ સાફ કરીને તો જવું ઘેરમાં. જો આવશે પાણી વાળો પાવર આવશે ને બોલાવશે તો આય ગાડીઓ સરખો કરીને જવું. લે પાવર તો કે આવ્યો નહીં તે ઘેર અમારે ચા પીધા વગર આવ્યો છે. હવે અત્યારે જવું ખાવા બાવાનું બનાવ્યું હોય તો ખાઈને આવું. અમે છોકરો છે ને નવી લાવ્યો છે ને ત્યાંથી કોઈ ભલીવાર જ નહીં આવતો કશે. એ જૂનીથી સારું હતું તો ટાઈમે ખાવા મને મળતું હતું અને છોકરાને મળતું હતું. અને આ નવો ચોદો લઈને આવ્યા છે અત્યારે. હવે હા અરે હજી હવે હજુ હકી પાવર આવ્યો છે કે નહીં આવ્યો? ના બોર તો ખબર જ છે. જવું ઘેર ખાવાનું તો નહીં જ મળે. એ અમે છે ને નવરી છે ને બહુ 14 વાળી છે ને એટલે એમાં ખાવાનું તો નહીં જ બનાવ્યું હોય. ને પેલો એક તો એનું કીધું જ ખોબરા કરે છે. અમે એ ઘેર ચોટી રહ્યો હશે પાહો. હા એ અમે છે ને ચોદા લઈને આવે ને શું જેલ્યા રે એટલે જોઈએ છોકરો. અને ભાઈ એસે ઘરમાં જશે ખાવાનું બનાવતી લાઈ. બેટા પાણી બોલી લેતી આવજે. શું જઈને ઘરમાં છે કે નહીં? ખાવાનું થયું છે કે નહીં થયું બેટા? કશે કોમ ધંધો કરવાનો નહીં. સવારે નીકળી જવાનું સ એટલો ચા પીને કેટલી ભરેલી અને પાછું આવી જવાનું ખાવાનું. 11 વાગ્યા ભૂસા થઈ ગયા. હા ખેતરમાં ફોન કરો કોણ કીધું? ખેતરમાં તો કામ કરવું પડે. હા તમારો છોકરો લગી દે ટકે છે ઘેર ખાવા બાવાનું નહીં. કેમ? ના એ મરચું પડ્યું છે કાલનું ખાવું હોય તો. એ મરચું એકલું લુકું ભાવે? એ તો પણ ખાવું પડે. મય સિમેન્ટની કોથળેલા સિમેન્ટના રોટલા કરવાના. એટલે પેલું ઘર બનાવવાનું હતું એટલે સિમેન્ટ લાવ્યા હતા. તો સિમેન્ટના લોટલા બનાવવાના હતા. ત્યાં લોટ છે ઘરમાં એ બધું પડ્યું. એ સિમેન્ટનો રોટલો ખાવો. બનાવવા લાવ્યા હતા પણ પેલા ઘરમાં બધું લોટ ને બોટ બધું પડ્યું છે. બનાવતા તને જોર આવે એટલે. તમે લાવ્યા છો ના તાર કોણ લાવ્યું? તારું ઘર ધણી આવ્યો છે? અને માપમાં બોલવાનું. શું કીધું? નેત્રો અહીંથી જાઓ. ખેતરમાં રખડી ખાવાનું, ઘેર નહીં આવવાનું. હા ફોન ધંધો કરવાનો નહીં. નેત્રો અહીંથી. કોથરા કોણ ભરે છે? તારો છોકરો ધણી ભરે છે? મારો છોકરો બધું કરે છે ને અમે બે જણા કરીએ છીએ. બધી ચર્ચા કરે કે નેકળો ને કે પછી હાથ ઉપરી જશે મારો. લોકોને દારૂ ઉપર તમાહો બતાવો છો રોજ. જાહેર અને વાતો કરું છું ગામમાં કે અમારે તો બહુ આવી તેવી ચોકન જવું ગમે તો જવાનું જવાનું. ખાટલો ઉપર કરી નાખો. નીકળો. એ બેહવાનું નહીં. ખેતરમાં પડી રહેવાનું. જો બોલે છે આ જૂની બાયરી હતી તે સારું હતું. આ નવો ચોદો લઈને આવ્યા છે. જોયું? કેવું કરવા છોકરો ત્રાસ છે. મતે આવ્યો છે. તે તમે આ સારું જોઈને આવ્યા છે કાના? સારું જોઈને લેવા આવ્યા હતા તો નીકળો. આ કોથરા જોઈને કાના આવ્યા છો? સવારથી નીકળી જવું છે લોકોની પંચાયતો કરવા. ઘેર આવીએ તો જો ખાવાનું હરખા પાડીએ છીએ. હા એના કરતા મરી જવું સારું. આ જીવ્યા કરતા તો આ છોકરાને કહું કેટલી વાર કીધું કે થોડું આય ખેતરમાં. આ જો પાડણ બાડાવા છૂટી નતો આવ્યો. હવે આ બધું કોણ વધશે હવે? હા આ પાડો મારે બોધવાનો. આ છોકરો શીખે ચોજ્યો છે. ગમો જે ચોજ્યો છે. આ એટલે હવે જવા દે ને તારે બિલ બે બેહો છે એ તો લઈ આવું. શું શિકાર હું કરે છે? તો જઈ તો જઈએ વાપરે છે. મય ટોટી રાવણ એવું કરું છું. ખાવાનું બનાવ્યું નહીં. પાવન નેતો રાખવાનો. પાવર ની આ વાલોરો શાક ના પાડું તો ચમ બનાવું તું? એમ નહીં પાવન નેતો રાખવાનો હો. અને મને પગે દુખાય ખબર છે તમારું ઓપરેશન. સવારથી નાહીને છે તારા ખરવાન પાવર કરો છો. અને રખડવા છોડી દે હું ત્યાં નવું કર્યું તાનું તો જોતો ભાઈબંધ જોડે કોમા પેલા બાપા આવ્યા તે બાપાને શીરો બનાવીને ખવડાયો. ખવડાવ બાપા ખવડાયો જ નતા. અને બધું શાક રાય ખાઈને જતા રહ્યા. ખાવું મારે ખાવ કા રેડા શાક ને 2 રોટલા ને શીરો ને બધું ખાઈને જતા રહ્યા રાય. અને 50 વખત ના પાડ્યું કે ડેટો નો આલોરો નહીં બનાવવાનો તો અને અવાજ નેતો રાખવાનો. શું કીધું? અવાજ નેતો રાખવાનો હો. નવી લાવ્યો હોય તે હેરાન કરે. પોણા કરી પેલી જૂની હતી ને તે હારી હતી. કશું બોલે નહીં કશું નહીં. શું કહેશો તો લખી લેવું છે કે લખી લેવું નહીં. તાન આવું તો ના હોય.
આ ધણી ઉપર હાથ ઉપાડે કોઈ દારો બધા ઉપર કશું ના કોમ ના ઉપાડાય. કરો તે આ કોમ ધંધો કરવા તો જવાનું હો હવે આ નોકરી જ વાત કરવા હવે જતો કઈ હું. પાડા જેવો થઈને ફરે છે ને તે કશું પાડા કામ જેવો કરતો મારું નહીં. કહું. હા? ઉપર તું એ પાડે જ. હમું બોલે છે હમું બોલે છે. હા ના કહું છું રખડવાનું ના કહું છું પેલો ડોહો છે એટલું રેદું ભરી ભરીને જતો રહે ના પાછો આવી ગયો રેદું ભરવા હા જા કોમ હોતી નાખતું કોમ હોધી ના આવ્યો મારા પૈસા હે ને દહેરી મારવું પડશે એના કરતો તું છે ને કોમ જ આ. કોમ ખોરી ના આવ્યો કોમ ખોરી ના આવ્યો હું મારા થોડી જીબવું હોય ને તો સારી રીતે જીબવાનું બરોબર સારું કોમ કશું કરવું નહીં લાવ ખાંચો ભાવ હાલોરો ઊંઘતો આવ્યો એ પેલો ડોહો બધું ભરી ગયો અલે પણ ના પાડ્યો પગે દુખાય એટલે હું વાલોનો ના પાડું એટલે હું કાયો થવું અને મોરવાઈને કશું કહેવાનું નહીં જઈ મોરવાઈ કહું મોરવાઈ ફોનો કરે છે રોજ મારે ઓલે મોરવાઈ જોવું પર હું આવી શું લાયા છો હું લાવ્યો તો હા તો પછી બધું છે ને વેટ તો શીખી જવાનું શું કીધું સાથે ખાવાનું તાર ભૂખ લાગી પણ ખાવાનું અત્યારે કશું નહીં ચમ? એ ડોહો લાવ્યો તો સિમેન્ટનો કટ્ટો એટલે લોટ લવાય સિમેન્ટ લાવે સિમેન્ટના રોટલા કરવાના હા તો ખાવાનું હું ખાવાનું અમે હોજી જડો તે ચો દઉં ચોકન જવાનું આ લોક ચોકન જાય હા? હા જા અને મેં વાતો વાપરી છે કે પેલા સરપંચ તો અને બધા તમે ડોહાર બધા ઓટો મારો છો હું તો હા? જોઈ નહીં ગયો હાલ તો હેડ્યો આવ્યો જવાનું નહીં અને માપમાં રહેવાનું હાલ જાવ શું કીધું દબાઈ ચંપાઈ રહેવું હોય તો જ ઘરમાં રહેવાનું આ તો હું શું બીજું તો કોઈ રહે નહીં તમને ઓનાથી તો જો બૈરું ના લાવે ને તો સારું હતું પેલી નવી બધા કે નવી લાય ના લાવાય લે મરી જાવ જો રાહુલ આવું તો મારા જેવું થાય પેલી જૂની હતી ને તો માગે ખાવાનું વાલી દે કેવો હતા મથુર કાકા આ ભૂઈ પર જાય છે ને તો લુગડો બગડી જાય તો હું ખંચેરી નાખતી હતી ના ના આ છે ને આખા ગામમાં જોઈ ને પણ તારી સંસ્કારી કોઈ બહેરું જ નહીં બોલ આટલું છેલ્લું ઓઢું અને તમે બહેરો થયા ઓમ ખુલ્લું કઈ હેડ્યા જાય ઓમ હેડે ના તને તો જબરી બહેરી મળી યાર આઈ બહેરી તો મળે નહીં હું વાત ના, કરું વાત સાચી જબરી બૈરી મળી મને વાત સાચી છે ચા ને પીને જાઉં તાન હું ચા ના ચા નહીં પીવો મારે કોમ તો છે ખાઈને જજો ના ના ખાવું નહીં હમણાં પછી આ તો થઈને નીકળ્યો ને તે વળી આ વળી જોયું તે ના વળી- ગામમાં વાતો પાછી થાય કે ચાય ના પાડો ચા પીને ના જાઓ. ના આઈ ગયું બધું આટલું સંસ્કારી બહેરું જો તારે આવું વાંચવાનું યાર હા, વાત સાચી, બહેરી તારી પેલી કેવું ના સંસ્કારી. કરતો પાહો હાલે હેડો હો પણ પણ વાંચવજે. કહું ખાવું હોય તો ખાઈને જાઓ ના ખાવું નહીં જવું છે હાલે, મારે હાલો. થોડું કોમ છે એટલે ખાતા જાવ કે થોડું ના ના નહીં નહીં ખાવું પેલું વાલોરાનું ડેટોન શેક ના, ના, બનાવ્યો નહીં ખાવું. હું જાઉં છું. મારે કોમ જ્યાં છે. જેવું હારું, મારે કોમ છે, હો. હાર જા તું એ તાર ખાવાનું હોય તો ખાઈ લે હું જવું છે અરે ચર્ચા ઘરના મય જ રહેવી જો શું કીધું નહીં કહું કોઈ નહીં આ કહું નેકરો હતા હો નક્કી આવું હોય તે મથુર કાકા ના 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 આપણે ઘરની વાત ઘરમાં જ રાખવાની બરોબર શું કીધું હા, જોયું કેટલા સંસ્કારની વાત કરી જોયું કેટલા સંસ્કાર છે જોયું જહેડો તાણમાં હો મજૂરી કરો છોડી નાખ્યો હું મજૂરી કરે આ ઘેરથી છોડીને કેવું કરી નાખે બાયરી તો જો બહુ સંસ્કારી લાગે જો હવે અહીંથી રસ્તામાં હેડીને જઈએ તો સાઈડમાં ખાઈ જાય ઓઢ્યું છે તો જો છેલ્લું 3 ફૂટ તો ઓઢ્યું છે બોલો આના જેવી આ બાયરો જેવી આ બાયરી છે ને એવી ગામમાં બધી બાયરીઓ થાય ને તો બહુ સારું તો આટલું ઓઢે તો આમ સંસ્કારી લાગે આમ ગામમાં કોઈક બહારથી આવ્યું હોય તો સારું લાગે અને અત્યારની બાયરો ઓમ ડોમ કરા ઘેરથી છો મને કીધું ઓહો આપણે પેલા મંગાજી નહીં મંગાજી એમના છોકરાને ઘેરથી મંગાજી પેલા શેતર બોરવાળા ઓહો બોરવા ઓહો ઓહો કેમેરાના ઘેરથી ઓહો કેમેરો નામ ને કેમ ઓહો એવું જ નામ ઓહો 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 તે તમાર જેવી તો સારું કેવાય અત્યારની બાયરીઓ ઉઠતી નહીં કશું નહીં અને તમે જ જુઓ ચેટલો સંસ્કારી લાગો એટલે મર્યાદામાં રહીએ એટલું સારું રહે ના ના સારું 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 હા ચેવું ગોમ તે આપેલું આપણે થયું ગોમ પેલું આ નવા લાયા રહે ને ઓહો નવો ઓહો દોરા કુવા હા ધોરા કુવા ના ના સારું આટલું રાખો તો સારું આટલું આ તો અમારા બાપા ખરા ને મારા હારા હા એટલે ઘઉં બધા પીલાયા છે તે તો કોતેરું લઈને જવું તો થોડા ઘઉં આવો તો હજી દહીનું થાય તે ઓળખો છો મને ઓળખું ને ઓહો એ વાતો કરે તમારી બધી હા. વાપરેલી હોવે 20 વર્ષથી ગામમાં સરપંચ બનવું પેલું એ કરું પણ આવી તમારી જેવી બાયરી ના જોઈ છો હો અને તમારે કશી કૂટ નહીં હોય તમારી વાતો અમે બહુ વાપરી હા ના આપણે તો જો કોકને સારું થતું હોય ને તો આપણે તો સારું કરીએ એટલે તો આપણે વારે ઘડી આવીએ સરપંચમાં સારું અને હું જઉં તાન હવ હો અને કહું છું અને આપણી તો ને તે મંગાજી પાછા હારા હા
સેવા કરજો. 3 ટાઈમ શીરો બંને આલું. ના ના હારું હારું હો અને છોકરો હારો હો હારું. મહેનતુ છોકરો હો પાછો અને મંગાજીને દખ ના પાડો. ના અને ના. ચા પીવી હોય પાછી આવું. ના બસ તમે જાઓ વાંધો નહીં દખ પાડે એવો તો નહીં એ તો દેખાઈ ગયું. ના બાયરી તો હારી હે હો બાયરી હારી હે ચમક આટલું જોતો ખરો જેટલું ઓઠ્યું છે અને મહેનતુ બાયરી લાગે મંગાને દુઃખ નહીં આવે હો. અને મારો દિવસ ખેતરમાં નહીં ઘેર નહીં કરવાનું આ બહેરું એવું લાવી આલ્યું ભટકતું હાથમાં જેવું તે કાયો કાયો કરી નાખ્યો ને મને માર ધૂર ખાવા પીવા કશું હાલવા નહીં જુલિયા તને બહેરી હારી મળી એટલે જ ગયો ભાઈ શું એ તો કે મને જ્યોર જી પેલું 90 નું 95 નું સાલનું ભટકાયું હતું પેલું રોજરા જેવું મારું હારું એટલે આ હકા ખાવા નહીં દેતું પાણી પીવા દેતું નહીં તને ગામમાં કોઈ હાલતું તું મને એમ કે પેલા એટલે તે દાયા દોડ માલ્યું રૂપિયા આલીને લાયો હું તને ગામમાં કોઈ હોમુએ જોતું તું ચમ હોમુએ જોતું તું કોઈ તારા ઉપર જીવ બળ્યો એટલે મેં તને બૈરું બતાવ્યું લ્યા એટલે મોરવાનું કરવાનું તાને મારો હક લે તકુનો હક એટલે મારો હક તોય તું મારો જોનતો તો હે કા બહેરું આ તી ભટકાર્યું તે તું જોનતો તો હે આની ને? માથાકૂટ કરો તમે આ બધી. અરે સીતા સાવિત્રી જેવી બૈરી લઈ આલી નો ઓન ગમતી નહીં અલે આ જોરદાર બૈરી વાળો તો છે હું ઇનાય થઈને નીકળ્યો ને મને કે ચા પીઓ ખાવાનું ખાઈ લ્યો મૂકું ના મારું ઉતાવળ છો અને પાછું આટલું ઓઠીને હો કે તમે હે ને ખાવું હોય તો ખાઈ લ્યો કે મૂકું ના ખાવું નહીં મારું કોમ છે અને હાર્યો હે ને ખોટું કરે હાર્યો અરે એના સંસ્કાર કેવા મને ખબર અરે હે હાર્યો ખોટું બોલે હા અને આ બીજાને મૂલિયાલું ને ખરાબ ના નીકળે લે તારા હારું એટલે ભાઈ અલે એવું આ નહીં. સંસ્કારી બૈરી હે તાર જેવી તો કશું બૈરી ના વાયરો મળે સંસ્કાર લ્યા. આપેલો દૂર થયો તો હું એમની વાત કહેતો. કરું છું તે વાત કરું. ઓમ મને પૈસે લાગી તને ખબર છે અલે એવું સંસ્કારી બૈરું ના મળે તું યાર તારું કામ કર ને એક મને તો માફ કરો ને, કાઢી મને કાઢી જોડે. બીજી કાઢી અલ્યા, ભાઈ. કેવું ડાપણ કરવા અલે આવ્યો હોય? ઓના વાતમાં ના આવે તું અને હે ને આ ઓના રહે નહીં પા બીજું બૈરું નાચે છે આ પેલી તો આ કાઢી લીયાલી જ બરે ખોટી રે, લાગે. આવું જ રે ને આવું જ ના જાય તું ઘેર તો હેડ મારા અલે આ ના જો. થાય લ્યા તાર જવું હોય તો જા બકા હું લીયાલી છૂટો બરોબર એ તારે તે હવે મારે તો બરોબર? જવાનું તારે જો જવું હોય તો જા તું આવું મન ઠપકો હાલવા આવું તો પેલા કીધું કે આવું કે હું આલીને પછી છૂટો થઈ જાય આ હેડ તો મારે પછી અમે વચ્ચે જાઓ ભાઈ આવા મોરવાઈ કોઈ અને બીજી વખત કોઈ બતાવતો ના, નહીં આવા. બતાવું જ નહીં. અને હું તો કહું મહેરબાની કરજો ને આવા મોરવાઈ વચ્ચે ના રાખતા આ કોક ડખલો થાય એટલે આ મારા દિયોરો છૂટા પડી ગયા હવે જવાનું તો આપડે સરપંચ ઓય સરપંચ બોલો ઘેરાનું થોડું કોમ છે મારે ખેતરમાં જવાનું છે મારા દાર્યો આવી ગયો મારે શેરવાનું છે પણ થોડું કોમ છે હેડો ને ના ના મારે આગોતા તું આગોતા મારે જવા દે મારા કોમ હતા સરપંચ મારે ઘેર છે ને આ છોકરા બહુ જે લાયા છે ને અમે હા એ કેમેરાની? છોકરા- હા ઓ હારી જ છે તું એ તો પછી ચર્ચા કરી આગોતા તું નહીં નહીં એવું નહીં એ બૈરી છે ને હા. એ છોકરાને છે ને હરખું ખાવા આલતી નહીં અને મને તો વળી ઘણો પહેવા જ દેતી નહીં એ આવે કે ડોલો ફરીને ડોલો ફરીને આવે મારે છે ને થોડું એટલે મંગા તું હું જુઠ્ઠું બોલું છું લે થોડું મારે છે ને તું જુઠ્ઠું બોલું છું એ સરપંચ. બાયરી ના વિશે એ બાયરી મને રસ્તા મળી હું ઘેરથી આવતો હતો ને હા. તે રસ્તા મળી એ બાયરી મને અને આ મને જોયું તો એની આખી વાડમાં પહેરી જાય અને વાડમાં પહેરે છે અને હારા હાથ ફૂટ તો ઓઢો છે લ્યા ના ના એ બાયરી કેવી છે અને સારું કહેવાય તમને એવી બાયરી મળી છે અને મેં તું બાયરી મને એવું કે ખબર કે હું એમ પૂછ્યું મૂકો લે હા. મને ઓળખો હો? કે હો ઓળખું અને તમારે તો કે અમારે ઘેર વાતો સારી કરે તો અને પછી મને એવું કે ખાવું હોય તો હેડો ઘેર એટલે આતાર કોઈ પૂછે અને જો ભર જો મંગા હા આવી બાયરી છે ને ગામમાં કોઈને નહીં જો અત્યારે જો જઈએ ને એ બાયરીઓ ને ઉઠતી જ નહીં નરો મૂઢો બતાવીને ફર કરે અને તારા બાયરી હું એટલું ઉભો રહ્યો ને 10 મિનિટ જે ઉભો રહ્યો હા. પણ મને મૂઢું નહીં બતાવ્યું ને ઓહો ચમ કે એટલું સંસ્કારી કહેવાય આટલું તો ઓઢેલું રાખે છે અને તમે કે અલે આ મંગા તમે જુઠું બાયરીની નેતી ના પાડશે પહેલી તો બરી જઈ એ જઈ આ બીજી હારી જ રાખો સરપંચ તમારે છે ને આ છે ને બાયરી છે ને ખાલી છે ને બે નખરા કરે છે ઘેર જઈએ ને અમે લોકો એટલે આ બુદ્ધિ છે ને મને તો પહેવા જ નહીં દેતી ના લ્યો મંગા તું આવું જુઠ્ઠું ના. ના બોલે 3 ટાઈમ તો શીરો આલા તને કને કે ના ના હેડા મારે મોઢું થાય હે મંગા લે સરપંચ આજનું જા આજનું તમે આવો થારું તો અને જો ખોટું નહીં હાર્યું તો તારો બૈરો તો નાશે હું ના સરપંચ મારે છે ને ઘેર છે ને અમે મારે બીજી છે ને ભાઈ અમને ત્રીજી લાવી પર એવું થઈને પૂરી છે મને મારે. બાયરી લાગતી નહીં એવી બાયરી હારી જ છે લેડો. જો મંગા મારે મોઢું થાય બરાબર હા. અને જો આ તું આવું કીધું ને, તું ને મંગા હે ને તું જો આ મારા ખેતરનું કોમ ના, ને લીધું સરપંચ. આવ્યો છું તમે જોવો ને તમે ખબર હવે તમે આવજો તો તરત ખબર ભલે પડશે એમ તમને. ના હવે. તમે યાર જો મારા ખેતરનું તમે કોમ હું ખેંચ કરી ખેંચ લીધો કરો તારો છો. બૈરો તોડી નાખે હું તમે મારા છોકરા હું ખેંચ ખેંચ કરો છો ભાઈ એ તો અમે જોયું જેવું જોયું એવું કહીએ હે ના ના ચો જલ્યા રૂમાલ્યું નવાઈનું બહેરું લાવી આલ્યું
મોનતો નહીં પાછું કે આવું નહીં ઘેર હવે કરવાનું હું જવાનું છો ના હોય તો મારા બાપાને કહું ને સરપંચ બરપંચ ને ભેગા કરાવ અને પછી બોલાવરાવું ને કેમ કે આ તો કંટાળો લેવડાવી દીધો તો જો લે કેમ હે? હા બાપા ચો જતો તું પેલા મોરવાઈ ઘેર કેમ આ નહીં ડફાકો આલ્યો હોય ને મોરવેના ઘેરથી ના આવ્યો મોરવાઈ ઘેર જ જતો જો ને સરપંચ બોલો આ જો નહીં કંટાળી ગયો મોરવેના ઘેરથી ના આવ્યો જો મંગા ભારત મોરવે ઘેર જવાય નહીં તું ખોટા બખાડા ના કરે અને કેમરા તારા હું શું બોલ આ મોરવાઈ આ બાપરેનો ડફાકો ભટકારો છે રાત દારૂ હેરાન કરે નહીં ખાવા તારો મોરવાઈ કોણ છે? તારો મોરવાઈ પેલો કોણ? નહીં રૂમાલ નો જા ગટ્ટા બોલે કે સરપંચ બેઠા ઘેર જા પણ નહીં બોલતો જા સાહેબ માર નામ દેજે કે સરપંચ ઘેર બોલાવા જા નકર છૂટી પડે છે તો કે જા. તમે જોણો જા કે સરપંચ બોલાવા જા હાલે જાશે જા જા બોલાવતા જા બોલાવતા ના ના જો હું તમારે ઘેર આવ્યો એ શું એ જો સરપંચ ના મારા ઉપર તમારે ઘેર બતાન તમે હું જોઈ લાયા હતા અને મને તો જો મંગા બાયરી એવી લાગતી નહીં કે તમને દુઃખ પારે એવી, બરાબર તમારો દખ તો નહીં જ પારતી હોય મને વિશ્વાસ આપણે જોઈએ હવે કેમ કે હું ને હેરાન તાને 3 ફૂટ વાડમાં પેસી એમ મને હકીકતમાં જોઈએ હે સરપંચ તમે જુઓ ને તાર મન તો બાયરી એવું કહેતી કે 3 ટાઈમ શીરો કરીને ખવડાવું એમ કહેતી હતી હોવા આવા દે હેરા મોરભાઈ આવશે અમે તમારા મારતીમાં બોલાવવા અને પણ મોરવાઈ પેલો રૂમાલ લે મોરવાઈ રૂમાલ લેવો રૂમાલ અરે લેવો ના એ તો હારો સભા હો બધો બહુ લાઈ આલી છે એક તો અધુરમપુર ક્ષેત્રમાં બોર હતો ને એ બોર બગડ્યો પાહો બોર બગડ્યો. તમારે બીજે પાણી લેવું પડે હે યાર હા તમે નતા કે બોર છે બોર બાપા. બોર બગડ્યો મારે આ આવ્યો મોરવાઈ હા બે હો હા રૂમાલ બે રૂમાલ લેવાય છોકરા બે ગન તો જઈ ગન હું કોની લેતો હોઉં સરપંચ જોડે આ હું છે આ ફોન પર લેતા નહીં કરવા દેતા બોલો તારા ખેમરો વાળા મંગો કો કરા રોડ કરે હન આ એ જુઠ્ઠા છે ને એવો છોકરો જુઠ્ઠો સીતા સાવિત્રી જેવી બેઠી લઈ આલી તો અમારો વખત હવે બોલો બોલો હવે રૂમા કે આ લ્યો એના મુઠે વાત આવી ને મારા મુઠે વાત છે રે બોલો ખાલી તમે બે જ પેલા એ છો ના યાર સરપંચ યાર તમે અને આપણે બોલાઈએ દૂધનું દૂધ ને પાણી નું પાણી કરે હા, બોલો મારા ભાઈને બોલાવું એ છોકરા હું ના હા આ પાણી એ છોકરા પાણી તો પેલા સરપંચ બધા એ આવો આવો બોલો તો મથુરજી, બોલો. આવો. બેહો. એટલે તું જઈ ભૂલો પડે કાન આનું આ ચર્ચા ચાલે રૂમાલ આ બાજુ કર. તું જઈ ભૂલો પડે પછી આની ચર્ચા મથુરજી ચાલે બેહો. આ તો અહીંથી નીકળે તો તે કહું સરપંચ નો ભેગો થતો હવે સરપંચ તમે એમ બોલાય ને તારે કા છોકરા બહુ છે ને ઘરમાં તે છોકરા કોમ થાય ને ખાવા નહીં હાલતી હા. અને બાલની કોણ આમ સફાઈ આકા છે છોકરા એટલે હે ને મેં સરપંચ ને બોલાયા હતા કે કોક કયો અને મોરભાઈ ને લાયા હતા કે કોક કયો હવે છોકરા મથુરા. ઊંઘ્યા. અરે આ બૈરી તો જોરદાર સંસ્કારી છે યાર સરપંચ તે દાર હું નેકળે નહીં થાય તાર મને કે ખાઈ લેવા પી લેવા અને આટલું તો ઓઢી રાખે અલે આ બીજો બૈરો તો આટલું અલે આ મથુર કાકા. રાખી રાખે લો પાણી પીવો પેલા બોલો આમાં તમારું શું કેવું છે આ બીજો માણસ એવો છે કે બૈરીના સંસ્કારના ગુણ ગાય છે હા એ બૈરી તો સંસ્કારી મોલાઈ નહીં બોલો ઘેર અરે, અરે. કાકાનું રૂમાલ લે લાઈ પીવું તારું પાણી બોની તો તું બૈરીને વન થઈ ગયેલું મોકલ્યું ને છોકરા શું કે હારે તે બાયરી તો અલે તો બૈરું જો તો બોલાય હારું લાગે. છે. ઠીક છે હું તો હાલ પેલા મોરવાઈને લેવા જતો અલે ને. બૈરું મોલાઈ નહીં આવતું કોઈ હે બતાવવાના ને ચાપવાના બધા અલગ છે આ બોલાવો પણ ખબર પડી જાય અલે બોલાવો પણ અમે તો જાતે જોયું છે જે બોલે ને યાર. તું વાત કર અલે બૈરું મારું હોય કે તારું હોય તો મુક્કો ને ખબર પડે અલે કરો તે લે બોલા જાય ફટાફટ ઊંચા કર એશિયા બોડી સાહેબ રૂમમાં નહીં દેખાતું ને ના, ના. તો પેલા એશિયા રૂમમાં જ ઊંઘી ગયું છે તો તારે વાહ બે જ ખોટા હંતન ને કહેવાનું આપણે મોઢા ઉપર કહેવાનું બોલાય બોલાય લે હેડ આઈ બાપા રામ રામ સરપંચ જો રામ, રામ, રામ. ચેલા રામ રામ સરકારો મથુ જો કાકા. જો ચેલા સરકાર આ છે. હોટેલું અને નહીં. તમે યાર આવું બધું કોકનું આવું ઈચ્છા તો પથાર ફેરવો આ કોકની સોરીની આપણું જાય કે ના જાય બાપા તમે તો જોયો જ નહીં રામ રામ બાપા જો. લ્યો બસ અલે બોલ ઓણાઈ કેવું શું રામ રામ અને કરવાના તમે અમને આવું બધું ભરાવો છો સીતા સાવિત્રી જેવું બૈરું લઈ આલ્યું મીએ અને મને જુઠ્ઠો પાડાવા આ તને આઈને પજે લાગી હવે વાંચી તારે હું જોઈએ બીજું સરપંચ તમે જોવો તમને એ તો બતાવો પગે ની હેડી આવો અગરિયાની છાપો જો ભૂઈ અલે એ ગમે તે બાપરી ના પણ પજે નમી ખરી ને નમી ખરી ને હા. તાણું અત્યારે કોણ બાયરો નમા કોઈ નહીં હતા સરપંચ આ તો બતાવો કોઈ મથુર કરે કાકા છે કોઈ આ બધા ચમ ભેગા થયા હા તારા હારો કે હા કે માર તો બાયરી ને તે ખાવા નહીં હાલતી પીવા નહીં હાલતી અઠવાડિયાથી તો મીચ ખાધી નહીં રાય મુરું હતું ને ખાઈને જતા રહે લે બોલો ભાઈ પતી ગયું ને અને આ કેમરો તો કે મને મારા ને બારા ના બોલો હું ના એ તો હવે ઘેર મોરવાઈને રહેતા જ આ હાચું બોલ લાગી શું કર્યું આ જોયું પણ તું ઘેર જ નહીં રહેતો હોય પછી ચોઈ અરે જાય આ બધું આ તો. તું તમારે જો એક વાત કહું જો તમારે ના રાખ્યું હોય ને તો ના કયો કોકની બાયરી નો બદનામ ના કરશો બાપરી જો ઓહો. સાચી વાત ને બધું સાચી છે. પણ સરપંચ
હું કહું પણ અમે મોને તમનું કે તમારે બાજુ મારી વાત હું આખો દાડો રખડું કોમ ધંધો કરું છું છોકરા આ શેતાનું કુણીનો બાપો કરવા આવે છે હવે આખું દાડો તો રખડ તું ખોય આ શેતી કોણ કરે આ જારના બાજરી ને એવું કોણ વાવે એ તો લે આખો દારૂ માંગવું પડતું હોય હે. તે અમે બે જ કરીએ તાર. કોમ બાપાને કરીને આવીએ અમે મજૂરી ઘેર. કરવાનું હોય ને. કોમ કઈ આવીએ તો ટાઈમે ખાવાનું આમાં અલગ ના હાલે પણ મંગા તમે હના આધારે કે હો એટલે એના કરતા તો મરી જવું સારું આ તો તમને સરપંચ છે ને મારી પેલા સરપંચ સાહેબ આપડા પેલા રોમજી કાકા નતો ઓવા રોમજી કાકા એમને ચોક મોરવાઈ બનાવ્યા હતા ને લાયા હતા ને તે એમને બચારાને ને આરોપ નાખીને બચારાને પેલી જૂનીનું લખણું કરાવી દીધું મારે લખણું એ તો કરાવવાનું અરે બાંધી એવા છે અંદરથી જ નહીં હારે ઓવા સરપંચ એના કરતા છે ને આ ગરમીલી છે ને મારે તો નહીં જવું સારું પણ એમ નહીં કહેતો હું તકલીફ તો કશી છે નહીં ના, તમે હું એમ કહું વાત છું. છે. પણ મને તકલીફ છે અમારા છોકરાને તકલીફ છે આ તો તમને લાગે એવું આ બાયરી છે ને બહુ અલગ વિચિત્ર ની છે શું કરીશું કે પણ અમારે નહીં બાપા તમે પણ કોઈક સબૂતો લાવો કે મેં બાકી માર્યું કોઈને દીધું હા હા, લ્યો. સબૂત તો હોવું જો કે સબૂત નહીં તો હોવું જોઈએ ને સબૂત તમે વગર લ્યો. શું કરીએ? હવે તમે ઉભા રહ્યો, બાપ ઉભા રહ્યો, સરપંચ હું સબૂત આલું એમને સબૂત જ લેવું હોય ને સબૂત તો કોઈક હોવું જોઈએ ને. મથુર કાકા હા. તમે આ તાર હું હતો એક ભૂઈ પડેલો દૂર દૂર હતો કે નહીં હા, તે તાને એને જ મને ભૂઈ પાડીને મારે તો એ તો પણ એ તો સોટો- સાફ કરતી મધુર હતી. કાકા, સાફ નથી તમે કરતી, જોયું મને જ પાડો તું? એ તો. દારૂ પીને આયા છે બરોબર તે આ હું તો દારૂ પીતો નહીં લુગડા સાફ દારૂ તો કોઈ કરતી ના હતી ને. પીએ, મારા છોકરા તો કદાચ દારૂ ના પીએ અમે આડે લુગડા સાફ કરતી હતી પછી મને એવું દેખાય છે કોઈ મારતી એવું દેખાય લ્યો. મને હે ને હા આ બે હે ને તો એક કામ જૂઠા કરો છે, બે જૂઠ. એક કામ કરો મારા બાપાને ફોન કરીને બોલાવો ને આપણે રહેવું નહીં એક અને આ જશે મારી જશે સૌથી સારું જફામી અમારે જાય તો સારું કોઈ હમું નહીં જોવો બાપોને એકલા રમી ખાઈ ગયો, એકલા ચેતર કોઈ ફેરી લાવશે નહીં કોઈ હાલશે નહીં એ મથુર કાકા અમારે જોઈતી જ મોરભાઈ, નહીં. તમે ફોન કરો મોરભાઈ તમે ફોન કરી દો એ બાપાને આઈને લઈ જાય લઈ જાય અમે જોઈતી જ નહીં નહીં મારે રાખી યાર આમાં હું જવાબ આલો ગુના વગર કયો કશું હવે નહીં ગુનો કેમનો બતાવું? એ તો અમને ખબર હોય એનો ગુનો કેટલો હોય ના અમારે જોઈતી જ નહીં અમારે અમારા ખબર મહેનત આખી સરપંચ બધી સાહેબ, અમારા તમે છોકરા જે બેને- કરો એ નક્કી પછી હું તો ફોન કરી હું તો મારા ઘેર લઈ જાઉં બાપા બોલાવી લઈ. પછી તો કેમ કે અમારા કહેવામાં રહેતી નહીં કો તો લઈ જ જાઓ કઈ દે મોરભાઈ લઈ જાય મંગા હા. તું એવું માનતો નહીં કેમેરા તું એવું માનતો નહીં અરે રૂમાલ લે તું ફોન કર એ મેં અમરને ફોન કર અને બોલા હાલત કે તમારી સોરીની લોઢીઓ ચાલુ થઈ ગઈ છે અને હું શકે બધું આઈ ચોખવટ કરો હોય છે આ બધી લો. આ બધા જુઠ્ઠું બોલે સોરી બાપો આ જુઠ્ઠું ના બોલે હા, વાપરો. સાચી છે. એનો ખુલાસો થઈ સરપંચ જાય. હા. પણ લાગે એવું હું તો હાથો જ છું ના ના હાલત ખબર પડી જાય બંધ થા તું એ ઓવે. તમ તો અમે તો રોજ કંટાળ્યા હો. ભરો તો શાંતિ રાખ હા રમતુજી હા બોલો ખેતરમાં હતો હા, તો આવો ફટાફટ ગમે તેવું કોમ હોય ને એ મીકીને આવતા રહો તમારા ચોરીનો રઢ્યો ચાલુ થઈ ગયો હોય, બરોબર હવે ચાલુ રાખો સરપંચ સાહેબ ના હાલું હલો હા બોલો સરપંચ હા સરપંચ બોલું છું બોલો બોલો હલો બોલો અરે સંભળાતું તમ નહીં અને આ બાજુ સ્પીકર કરો લે. હલો બોલો અરે આ એમ કહેતો તો કે આ તમારી સોરી ખરી ને હા અમે એની લોઢીઓ ચાલુ થઈ જઈ છે. એટલે એટલે તમે આવો એટલે ખબર પડે આ કે આ છોકરો કે મને મારે હે બૈરી એવું એમ ઓવા તમે આવો ના હોય તો ના આ મંગો કે ખાવા નહીં હાલતો મને 2-3 દાડા કે છોકરો નહીં હાલતો અને સોરી નહીં હાલતી સારું સારું હેડો હું આવું હા હા હમણાં હે એટલે આપણે હાલત ખબર પડી જાય તો હાલત ખબર પડી જાય તો તમારા છોકરાનું અમુક જોયું યાર મેં. આ છોકરો કે મને ખાવા હાલતી નહીં બોલવા જેવું જ નહીં મારે તો રહ્યું યાર તમે મોનતા નહીં પણ મારે તો બોલો, બોલો. એટલું જ હતું. આવો, આવો, વાહ. આવો ભાઈ આવો આવો બેહો 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 આવો બધું. બેહો બેહો બધું. બેહો બેહો મજામાં બેહો. ખુરશી બેહો છોકરા પાણી પણ લેતો હોય. લે મથુર તું બી આપણો દેવું કોઈ સરપંચ નું મોટે નહીં ના, બે, 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 બે. બે, બેહો, બે, બેહો, બે, બેહો. ભલે બે, બે. ગમે તો બેસી આપણો એ, દેવું મોટે નહીં બેહો જો છેલ્લા 20 વર્ષથી આ ગામમાં ચૂંટાઈને આવું છું પણ આપણે કોકનું સારું કરતા તાના આવીએ ને ના ના એ તો વાત કરી હતી રૂમાલજી શું પ્રોબ્લેમ હતો બા પાણી બોની પીવો ચેતનમાં યાર ડાયરેક્ટ તાનતો હે ને કેમરાજી મજામાં ને હા, હું મજામાં હા હું મજામાં તમારે જોઈને તો અત્યારે તું શાંતિ ઊંઘતા જ રાખ લે નહીં. તાર હા, શાંતિ જા, રાખ. છે આટાનું કામ કરી આયા છે, શાંતિ રાખ, શાંતિ રાખ. બોતરા બોતરા એમની ભરાઈ જા. રૂમાલ લે તું આ બાજુ આય લે જોજો ના ના એટલે આ ખાટલે એવો છે. આ પીરા લાગે છે. ના ના પિતા જ ના નહીં ના લાગતા. ખેતરમાં આ ખાટલે એવો છે. મહેમાન રાતનો ઊંઘ્યા હા, કરે છે, હા, પેલા હા, ઘરે નીકળ્યા. રાતનો ઉજાગરો ને એટલે હા? ખેતરમાં ડાયરેક્ટ આવ્યો હું કહેતો તો ઝૂકું આઈ ગયું. કે બે. તમારો ચોરી ખરી ને હા હવે જો અમને તો ખબર નહીં અમારે બે કે હ
બાકી તમારી છોરી તો અમે અમને જ્યાં જ્યાં ખેતરમાં જતો અમે મળ્યા હે ને તારે જો આબરૂ એટલી રાખે છે બરાબર આટલું તો ઓઢ મર્યાદા છો મર્યાદા અભરણ મારી વાત આટલું તો ઓઢ ભાઈ આપણે નેરિયા મેડીને આવતા હોય ને તો વાડમાં પહેરી જાય હવે જો આખા ગામમાં આવી છોરીઓ કોઈ નહીં કે બાયરીઓ નહીં કે ઉઠતી હે કોઈક મોટાનું બરાબર હવે આ છોરીને એવું કહેશા રે બૈરીને કે આ મંગો કે મને ખાવા નહીં હાલતી અને આ ખેમરો શું કહે કે મને મારે છે એક અઠવાડિયે ચાલુ કર્યું મને રોજ મારે ખાવા તો તોય જ્યું પણ માર કરે તમે આ મથુરીઓ એવું કહે હવારમાં ચા માગું તોય મારે બપોરે ખાવા માગું તોય મારે પછી આવીને ખાવા માગું તોય મારે હવે ખેતરનું કામ તો કરીએ એનાથી કેટલી મહેનત કરવાની ઓ ભલે અમને તો એવું લાગતું જ નહીં તમ કે આ મથુર આવે ને મથુર કે મને પજે લાગી ખાવાનું કહેતી હતી એ ભાઈ મારા હવામાં ઉઠી અને ગયરા માણસના શું હોય કે જો ગયરા માણસ હવામાં ઉઠી છે તમે જાણવું હોય તો રકાબી ચા મને બનાવ ના બની આલા હા તો રકાબી ચા નહીં બની આલતી અને જાઓ ડોહા ઘેર ખેતરમાં જાઓ છે ખેતરમાં મારે છે ખેતરમાં જઈને આવવું પડે મંગા આપણે ખેતરનું કામ કર અને છોકરો જો પહેને ને પછી તો આપણે ખેતરનું ને આપણું કામ કરવું હાલો. અમરથી મેં તમને બોલાય કે આમાં સાચું શું છે હા, એ હા. ખબર નહીં પડતી આમાં હાથું તો યાર શું કહું કયો આ તો તમારે ચાર કહેવાનું. જગ્યાએ પાંચમી જગ્યાએ પહેલાઈ છે અને બધા એકની એક વસ્તુ હોય કેવી આવી જ કમ હારવાની નો હવે બાર થોડી બરાબર એનો હારવા એને ચારે ચાર જગ્યાએ એકે જગ્યાએ એને હારું રાખ્યું નહીં એટલે આ જે કે વાત સાચી છે હાથું જનતા સાચું જ છે. સાચી વાત છે જો બાપાએ કીધું સાચું આવ્યું કે ના એ બાપુ સાચો છો ને બાપા અને હવે એ તો ઠીક બાપુ વસ્તુ હાચું બોલે ને. બાપુ હવે હારો હું બાપુ થયું મને નહીં હાલતી ખાવા ખાવા નહીં હાલતી તાન તાને એટલે તો હું જોયો તો એને વરાવું ફટાફટ જો મેં આવું તો વરાઈ દઉં આ તો લોચા કર્યા મથુર તારે મહેમાન બાયરી તાર સારી લાગે આમ તમે જો તો આપણે નેકરીએ તો પજે લાગે આપણો સારા ભાવથી બોલાવે અરે આ એવું તો મારા ઘેરે જતી હતી ને ગામમાં બધાને એવું લાગે પેલા છોરી કેવી જોરદાર હે. પણ ઘેર આવો તો ખબર પડે કે આ જોરદાર હે. કોઈ દર તારી રકાબી તો પરિવાર મને તો હંતાર દે રકાબી હે. લ્યો, બોલો હવે પછી મારો પોતાના મહેમાન બાપને આવું રાખે તો તો અમુક હારા સારું રાખો સાચી ભાઈ. વાત છે. અમુક તોય સારું રાખો તે અમારે જોડે અને એવું પણ તમે વર્તન માનતા કર્યું. નતા. પણ અમારે જોડે એવું વર્તન કર્યું પણ અમારે શું કેવું કેવું મારું દિયોરનું આ તો બાયરીથી તાર રસ્તામાં મળી હતી આખી વાટમાં પહેરી જઈ આટલું ઓઢેલું અને હાવ ભાવ બોલવા ચાલવા મર્યાદા જેટલી અને એના બાપાને ખાવા નહીં હાલતી સાચી વાત હશે મંગાને ખાવા નહીં હાલતી ખેમરાને મારતી જ હતી તે મેં હવે તમને ખબર હતી તો આવું તારે હવે ચોખવટ તો કરાય ને. અરે પણ મને એવું કર ચાર જગ્યાએ નહીં સીધી રહી તો એકન તો એકાદો માથાનો મર જ જઈને સરખી કરે પણ એ એવાની હરે હવે હું શું કરું તે કે એમાં શું કરશે તાર? આ શરીર જોઈને તમે ના ખવડાય મારા જોડે અલે મૂકો આ ભાઈ તો જોવા જેવો બોડીગાર્ડ યાર હું સરપંચ હવે આ બધી વાતનો નિકાલ તો થઈ ગયો અને આવું કરતા કરતા 2 વર્ષ થઈ ગયો હેરાન થઈ ગયો હવે એને બાપો આવ્યો મોરવાઈ આવ્યો હવે શું કરવું એ નિકાલ લાવી દો તમે હવે મને જો આ મેં મને જો ખોટ કરી છે બરાબર હા હવે આપણો તો ખબર નથી જો અમને તો ખબર બકા પડી માફ કરજો આપણો નો હા બરોબર હે. માફ કરજે આપણો ખબર નહીં પણ આ તો કહેવત નહીં કે આગળ જોઈએ ને તો દૂરથી ડુંગરા રાણીઓ ન લાગે અને જોડે જઈએ તો ખાડા ટેકરા જ હોય એટલે એવું છે એવું જ થયું હોય, એવું જ કહેર્યું છે. સરપંચ અમે તો આપણો ખબર નથી આપણો માફ કરજો એવું કહીએ કહેવું. પણ માફ મેં કરજો, એનો અમને જીવ. જાણતા નતા હવે મહેમાનને તમે કૂટી લે મોર ભાઈ બધા ખોટે ડુંગર ને નેકડે ઉંદર આવું લે છે. હેરો. હેડો જઈએ અમે તો હા જો આ તો મેં ભાઈ તો હા ખબર પડી બાપાએ પહેલા ચોખ્ખોટ ના કરી રમતુજી તમારી આ કંપનીમાં આવું જ માલ રાખો કે શું ચાલુ કરે લે 2 વર્ષ અમને વેઠીને જ બહુ છે 2 વર્ષ તે મને 2 ખાવા વર્ષ મને મળ્યું. તકલીફ પડી હઈ કન ખાવા પીવાનું કશું મળી નહીં ચરીને હું કઈ શાક થઈ ગયો મારા બાપો જો બે વારમાં જો છે ખાવાનું નતું મારકું મળતું અલે હું મરતો હતો મારા જોડે 2 વર્ષ રહી હોત ને તો પણ આ તમે 2 એક વર્ષ કામ નહીં કરો, તે હારું હવે હોય. આયા હો ને હા. એના હાથીથી લઈ લઈને જ જાઓ જાઓ. અને મહેરબાની કરો અને હવે આ ઘરમાં મારે એનું પગલું જોઈએ અત્યારે તો લઈ જાઉં પણ તમારે લખવું તો કરવું પડે ને પછી એ તો લખનું કરીશું બે મોણ લઈને અમે આવ્યું કરી દે તો સરપંચ બે લઈને મોણ લઈને અને આવ્યું હું કરી દે. કહું કશું ના મેર આવતો તો રાખો ને યાર ના ભાઈ 2 હાથ ને ત્રીજું માથું હવે તમે આ તો લઈને જાઓ અમારે તો બીજીએ નહીં જોતી ને ત્રીજીએ નહીં લાવવી આ રૂમાલજીને કહી દેજે ભાઈ તો અને મહેરબાની કરજો રૂમાલજી મોરવાઈ થયો ને તો હારો છોકરો પણ હવે એવું એક વસ્તુ છોકરો હોય. હારો હોય ને તમે બહેરો હા, જો. ખરાબ આવો ફટકારતા નહીં મહેરબાની કરી કોકની જિંદગીની પથારી ફેવરી નાખ્યો આવું આવું કરીને તમે હજુ હજુ હા તો એને મને ફોન કરજો બરાબર હા હા ફોન કરજો મને બરાબર હજુ હજુ વરા રે ને તો હું આપી હબુજો દેજો. પતી જાઉં માપે હું સારું રે યાર. હા જે તમારી છોરી ઘરે ના આવું તો હું તો હબુજો પતી જાઉં આ હા, બે તો વારમાં હું જો ચોરી તો લેતો જાઉં બરાબર આ લઈ જા દે છોકરા હા લઈ જાજો લઈ જા આપણે કોઈ જરૂર નહીં તો આપણે સારું, કંટાળી આવજો. જાઓ. જાઓ, જાઓ જય ચંચરવા મિત્રો જય ચંચળમાં જો મિત્રો આપણે ગામડામાં સમાજમાં તો આવું ચાલતું જ હોય છે કે
બૈરો પોતાના આદમીનો ગુલામ બનાવે છે, સસરાને ખાવા નહીં હાલતો, ટાઈમે ચા પાણી ના હાલે, તો આપણે આમાંથી એવું સમજવાનું કે આ બૈરી એ પરભારા ગામના સરપંચને પછી પાડોશીને મોરવાઈને આ બધાને પગે લાગવાની સિસ્ટમ અપનાવી અને આ બધાના જોડી હારી રહી. પણ એમના જોડી ના હારો રહીએ ને તો ચાલે, બાકી ઘરમાં જે આપણો ધણી હોય, આપણો હારો હોય, એને નમીન રહીએ ને તો મજા આવે. બરોબર, અમારો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઈબર કરો અને કોમેન્ટમાં લખો જો આ વિડીયો ગમે તો આનો બીજો ભાગ અમે બનાવીશું. જય ચંચરમાં. કે હા મારું ધડાકુવા જીજે 18 ની મોજ ઝુકેગા નહીં સાલા.